રાજકોટ ડેરી દ્વારા અંતિમ ભાવની રકમ સીધા દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાઈ। ડેરીના નફામાંથી પ્રતિ કિલો ફેટ 84 રૂપિયા લેખે કુલ 75 કરોડ ચૂકવવામાં આવ્યા। રાજકોટ દૂધ સંઘનો વર્ષ 2025-26 નો કુલ નફો 90 કરોડ। રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા 761 દૂધ મંડળીઓના 52,182 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા થયા। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો। समाचार राजकोटमांथी आरटीओमां शरू थयेला एआई आधारित ऑटोमेटेड ड्राइविंग टेस्ट ट्रेके लायसन्स मेळववा इच्छुक उमेदवारोनी मुश्केली वधारी। छेल्ला 21 दिवसमां फोर व्हीलर टेस्ट आपनारा 1090 उमेदवारोमांथी 938 उमेदवारो नापास थया, એટલે કે 85% વધુ ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે। જ્યારે ટુ વ્હીલર ટેસ્ટમાં 3,393 માંથી 670 ઉમેદવારો નાપાસ થયા। फोर व्हीलर में समांतर पार्किंग और सिग्नल जम्पिंग, જ્યારે टू व्हीलर में अंतिम वळांक दरमियान संतुलन गुमाववो और जमीन पर पग मूकवो निष्फळताना मुख्य कारणों छे। एआई आधारित सिस्टम कैमरा और सेंसरनी मददथी ड्राइविंगनी नानी भूलो पण नोंधे छे। नापास उम्मीदवारोए फरी टेस्ट आपवा माटे 300 रूपिया फी चूकववानी साथे 2 महीना सुधी राह जोवी पड़ी रही छे। अगाऊ 40% आजूबाजू फोर व्हीलर में रहतुं हतुं, જ્યારે टू व्हीलर में हाल 15% पासिंग रेशियो रहेलो छे અને રેશિયો डाउन થવાનું रिजल्ट के एआई ट्रेकनी अंदर पहला तो अरजदार द्वारा पूरेपूरो विडियो जोवामां आवतो नथी। जो अरजदार द्वारा पूरेपूरो विडियो जोवामां आवे ते सरळताथी पास थई शके छे। तथा नवुं जे आ टेस्ट ट्रेकमां छे सिग्नल, आमां 4 सिग्नल होय छे, ज्यां 4 सिग्नल फॉलो करवाना होय छे અને सिग्नल जम्पिंग ना थाय तो व्यवस्थित लोको पास थई शके छे અને रिजल्ट ऊंचું આવી શકે છે। રાજકોટ સહિત રાજ્યના ચારેય મહાનગરોના આરટીઓ કચેરી ખાતે હવે જે ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો જે ટ્રેક હતો તે એઆઈ સેન્સર આધારિત છે તે અમલી બનાવવામાં આવ્યો છે। આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરી ખાતેના એઆઈ સેન્સર બેસ્ડ જે ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવ્યા છે તેના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે હાલ અત્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના જે અરજદારો છે, લાયસન્સ મેળવનારા જે અરજદારો છે તેમના દ્વારા હાલ અત્યારે ટેસ્ટ ડ્રાઈવ આપવામાં આવી રહી છે। રાજકોટ આરટીઓ કચેરીની વાત કરવામાં તો 16 જુલાઈ 2026થી એઆઈ સેન્સર આધારિત આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અમલી બનાવવામાં આવી છે અને તેના જ કારણે દિવસે ને દિવસે જે અરજદારો છે કે જે હાલ અત્યારે લાયસન્સ મેળવવા આવી રહ્યા છે તેમનો ફેલનો રેશિયો એટલે કે તેમનો નાપાસ થવાનો રેશિયો છે તે દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે। સૌથી વધુ જો ફેલ થઈ રહ્યા હોય તો તેમાં ફોર વ્હીલર જે અરજદારો છે તે સૌથી વધુ ફેલ થઈ રહ્યા છે અને તેમનો ફેલનો જે આંકડો છે તે 80થી 85% સુધી પહોંચ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે અગાઉ જે ટુ વ્હીલર ચાલકો હતા કે જે માત્ર 10થી 15% ફેલ થતા હતા તેમનો ફેલિંગનો જે રેકોર્ડ છે તે પણ હાલ અત્યારે અંદાજિત 25થી 30% સુધી પહોંચ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી,